કેશોદના અજાબ ગામે પેટ્રોલના 2 પંપ આવેલા છે, જેમાં એક પંપ પર ડીઝલનો જથ્થો આવતા ખેડૂતો વહેલી સવારથી વાહનો સાથે લાઇનમાં ઊભી ગયા હતા। દરેકને 20 લીટર ડીઝલ આપવામાં આવ્યું હતું। વાહનોની લાંબી કતારો 1.5 કિલોમીટર સુધી જોવા મળી હતી। પંપ સંચાલકો દ્વારા સારી વ્યવસ્થા રાખવામાં આવેલ હતી, જેથી કોઈ ભીડ થયેલી ન હતી। આ બાબતે અજાબના જાગૃત સરપંચ મગનભાઈ અગરાણી કેશોદ મામલતદારને રજૂઆત કરી હતી કે ખેડૂતો 10-12 કિલોમીટર દૂરથી ટ્રેક્ટર કે અન્ય વાહનો લઈને આવેલ હતા, જેથી 5 લીટર ડીઝલ તો રસ્તામાં વપરાઈ જાય છે અને વાહન અડધો દિવસ બંધ રહે છે, જેથી તંત્ર જે કંઈ નવી નીતિ નિયમ નક્કી કરે તેટલો જથ્થો કેરબામાં ભરી આપવામાં આવે તો ડીઝલ અને લોકોનો સમય બચી શકે। પરંતુ મામલતદારે જણાવ્યું હતું કે ડીઝલનો પુરવઠો નિયમિત થશે ત્યારે આ બાબતે તંત્ર વિચારીને લોકોના હિતમાં પુરવઠાની સ્થિતિ મુજબ નિર્ણય લેશે। પરંતુ હાલમાં કેનમાં ડીઝલ આપવું શક્ય નથી। ખેડૂતોને ચોમાસાની ખેતી માટે ટ્રેક્ટર તૈયાર કરવાના સમયે જ ડીઝલની અછત ઊભી થતા મુશ્કેલીમાં મુકાયા છે। મગનભાઈ અઘેરા, સરપંચ અજાબ। ગઈકાલે અજાબની અંદર આવેલા 2 પેટ્રોલ પંપમાંથી એક પંપની ઉપર 5000 લીટર જેટલો ડીઝલનો જથ્થો આવેલો હતો। આ સમયે વહેલી સવારે ખેડૂતોને જાણ થતાં 150 જેટલા ટ્રેક્ટર, જેસીબી, મેટાડોર, બોલેરા લઈને ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં ઊભી ગયેલા હતા। 1.5 કિલોમીટર જેવી લાઇન હતી। વ્યવસ્થા સંપૂર્ણ બરાબર ચાલી હતી, કોઈ અવ્યવસ્થા સર્જાણી નથી, કોઈ ટ્રાફિક સર્જાણો નહોતો અને પેટ્રોલ પંપના સંચાલકો તરફથી પણ બધાને સમકક્ષ રાખીને વિતરણ કરવામાં આવેલું હતું। પરંતુ આ બાબતે માનની મામલતદારશ્રીને મેં રજૂઆત કરેલ હતી કે સાહેબ, અજાબની અંદર આજુબાજુના 10 થી 15 ગામડાનું કાયમી હટાણું હોય, પેટ્રોલ ડીઝલ પણ અજાબ જ લેતા હોય, એ સમયે 10 થી 15 કિલોમીટર દૂરથી પોતાનું જે કાંઈ વાહન હોય કે ટ્રેક્ટર હોય એ લઈ અને આવતા હોય, લાઇનમાં ઉભતા હોય, તો એ રસ્તામાં જ એનું અંદાજે 5 લીટર જેવું ડીઝલ તો વપરાઈ જતું હોય। તો આ બાબતે આપ યોગ્ય નિર્ણય આપો અને કેરબાની અંદર જે કાંઈ નીતિ નિયમ સરકારના તમારા નક્કી કરવામાં આવે એટલો જ જથ્થો આપો। પરંતુ મામલતદાર સાહેબની મારી રજૂઆતના અનુસંધાને તેમણે જણાવેલ કે ડીઝલ અને પેટ્રોલનો જથ્થો રેગ્યુલર મળતો થાય પછી જ આપણે આ વ્યવસ્થાની અંદર ફેરફાર કરી શકશું, એવી મને વાત કરેલી હતી।